नवरात्रि गरबा न होने देने की बात को लेकर जनता में आक्रोश। इस साल खंभात के चकडोल ग्राउंड पर क्या गरबा नहीं होगा, ये एक सवाल है। ये बात जनता में फैलने से खंभात की जनता ने गरबा कराने की मांग की और तहसीलदार व चीफ ऑफिसर को युवाओं ने ज्ञापन सौंपा। गरबा प्रेमी युवा चिंतित भी और कहीं न कहीं आक्रोशित भी। धार्मिक उत्सवों पर कहीं न कहीं स्थानिक राजकारण का प्रभाव। खंभात नवरात्रि मनाने का मुख्य केंद्र जहां अधिकतर लोग रास गरबा झूमने आते हैं, उस जगह पर विवाद होने से जनता में आक्रोश है। आपको बता दें कि इस बड़े से ग्राउंड में गरबा आयोजकों द्वारा किसी से कोई फीस भी नहीं ली जाती। इस जगह लोगों का कहना है कि ग्राउंड पर नगर पालिका द्वारा अगर गरबा नहीं रखने दिया जाएगा तो आखिर जनता कहाँ जाकर अपना धार्मिक उत्सव मनाएगी। आइए लोगों की क्या प्रतिक्रिया है, हम उन्हीं से सुने। खंभात से दीवान हुसैन शाह की रिपोर्ट। શું નામ છે આપનું? સ્વામી વિશ્વાનંદ સરસ્વતી। હવે કયા કારણોસર આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? વર્ષોથી કેમ કે ચકડોળ ગ્રાઉન્ડમાં જે નવરાત્રિનો ઉત્સવ થતો હતો, બેન દીકરીઓ બહુ શિસ્તમય રીતે આ કાર્યક્રમ કરતી હતી ને રાસ ગરબા લેતી હતી। ભાઈઓ બહેનો બધા હળીમળીને કોઈ અનિચ્છનીય બનાવ પણ ન બનતો અને આવી રીતે થતું હતું ને હવે અચાનક આવું બધું કયા કારણોસર આ બધા અમુક વ્યક્તિઓ વિરોધ કરતા હોય, એક ખોટો વિરોધ છે અને આ ગરબા થવા જોઈએ। ખંભાત નગરી સાંસ્કૃતિક નગરી છે કે એમાં સારા સારા કાર્યક્રમો થાય છે અને બહુ સારી રીતે શાંતિ સુલેહથી થતા હોય છે। એટલે ખંભાતની જનતા મનોરંજન પ્રેમી છે, આત્મરંજન પ્રેમી છે। એટલે આવું કંઈ થાય ત્યારે એક સાધુ તરીકે મને પણ વેદના તો થાય જ કે આવું ના થવું જોઈએ। ખંભાતની અંદર ગરબાનું આયોજન નથી થવાનું એ તમને કયા કારણોસર લાગી રહ્યું છે? એમાં ઘણા બધા કારણો, ફેક્ટરો કેટલા કામ કરતા હોય। એક સાધુ તરીકે ક્યાં હું એની અંદર જવા જાઉં? હું કરવા જાઉં તો લાંબો આર્ટિકલ થઈ જાય અને એ સાધુ તરીકે જો લોકો એમ કે રામ રામ કરો મહારાજ, પણ હવે આવા રામ રામ આવું અટકી જાય રામ રામ કરવાના। આ રામ રામ કરવાના હોય પણ કોઈ ખોટું થતું હોય તો રામ રામ કરવાના હોય કે ભાઈ ના બોલે। આ તો સારું કામ થાય છે, આ દીકરીઓ રાજી થાય રાસ ખેલે તો એમાં શું વાંધો છે। આપ ક્યાં રહો છો? ખંભાત। હવે આજે ખંભાતની અંદર ગરબા પ્રેમી યુવાન અને યુવતીઓ દ્વારા આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે કયા કારણોસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? ગ્રાઉન્ડ ખાતે જે ગરબા બંધ રહ્યા છે એના માટે અમે બધા ખેલૈયા ભાઈ બહેનો અમે જોડે થઈને આ રેલીનું આયોજન કરવા માંગીએ છીએ। કારણ કે અમારા ખંભાતમાં જે અમારા ખંભાતને ઓળખતું નહોતું એ આજે અમારા ખંભાતને ઓળખતું થયું છે। અહીં સેલિબ્રિટી નહોતા આવતા, એ આવતા થયા છે। જે વ્યક્તિ દ્વારા આવતા થયા છે,